મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો હવે આજે આપણે બોરની અભિધારણા પૂરી કર્યા પછી હાઇડ્રોજન પરમાણુ વર્ણપટ જે છે, રેખીલ વર્ણપટ, એની થોડી સમજૂતી વિશેની ચર્ચા આજે કરીએ. આમ તો આ ચર્ચા આપણે કરી લીધી અભિધારણા નંબર 2. બીજી જે અભિધારણા હતી એ અભિધારણામાં મેં તમને એવી વાત કરી કે હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરતો હોય તો એ માર્ગ જે છે એને સ્થિર કક્ષા કહેવાય, માન્ય કક્ષા કહેવાય, એને મુખ્ય ક્વોન્ટમ આંક કહેવાય. રાઈટ? 3 વાત આપણે કરી. દાખલા તરીકે હું એમ તમને અહીંયા કહું કે આ હાઇડ્રોજન પરમાણુનું કેન્દ્ર છે, આ n બરાબર 1 એટલે પહેલી કક્ષા છે. રાઈટ? પછી આ n બરાબર 2 હું અહીંયા લઉં એટલે બીજી કક્ષા થાય. ઓકે, આ સ્થિર કક્ષા છે. કેવી કહેવાય? સ્થિર કક્ષા. પહેલી કક્ષા છે, બીજી કક્ષા છે. સમજવાનું એ છે આની અંદર કે એક માન્ય કક્ષામાંથી ઇલેક્ટ્રોન બીજી માન્ય કક્ષામાં જ્યારે જાય છે, આ માન્ય કક્ષામાંથી આ કક્ષામાં જ્યારે દાખલ થાય છે ત્યારે એ શક્તિનું અવશોષણ કરે. શું કરે છે? અવશોષણ. એક માન્ય ઉર્જા સ્તરમાંથી બીજા માન્ય ઉર્જા સ્તરમાં જ્યારે જાય છે ત્યારે એ અવશોષણ કરે. દાખલા તરીકે હું તમને આમ સમજાવું. ઓકે, તો આ E1 શક્તિ સ્તર છે, આ જે છે એ કયું છે? E2 શક્તિ સ્તર. રાઈટ? અથવા તો આને આપણે એકને ઇનિશિયલ કહીએ, બીજાને ફાઇનલ કહીએ. રાઈટ? એવી રીતે પણ બતાવી શકાય. E1 E2 અથવા તો ઇનિશિયલ એટલે EI અને ફાઇનલ એટલે EF. આવી રીતે પણ દર્શાવી શકાય. સમજવાનું એ છે કે નીચા ઉર્જા સ્તરમાંથી, આ નીચું ઉર્જા સ્તર છે, તો ત્યાંથી ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાં દાખલ થાય તો hનું જેટલી શક્તિનું શોષણ કરે. તો આ અવશોષણ થયું. શું કહેવાય? અવશોષણ. અને આ જે છે એ શું થયું? ઉત્સર્જન થયું. રાઈટ? જેટલી ઉર્જાનું એ અવશોષણ કરે છે એટલી જ ઉર્જાનું એ ઉત્સર્જન કરે. વળી પાછી પોતાની મૂળ કક્ષામાં અથવા તો ધરાવસ્થામાં પાછો આવે. રાઈટ? ઊંચા ઉર્જા સ્તરમાંથી પાછો આવે. આ ત્રીજું ઉર્જા સ્તરનું નામ. તો અહીંથી એ અહીંયા પાછો આવે. રાઈટ? અહીંથી અહીંયા પાછો આવે. તો આ બધી જે ઘટના છે એ ઘટના કઈ કહેવાય? ઉત્સર્જન થયું એમ કહેવાય. ઊંચા ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન લાંબો સમય રહી શકશે નહીં, ફરી પાછો આવે ત્યારે શોષેલી શક્તિનું ઉત્સર્જન કરે. તો આ ઉત્સર્જિત થયેલી શક્તિ આપણે સ્પેક્ટ્રોમીટર નામના સાધનની મદદથી મેળવી શકીએ. જે આછા જાંબલી રંગના પ્રકાશના કિરણનું ઉત્સર્જન થાય હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં મેં તમને ભણાવ્યું, એને આપણે સ્પેક્ટ્રોસ્કોપની મદદથી એક વર્ણપટની શ્રેણીબદ્ધ રેખાઓનો સમૂહ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર મેળવ્યો. રાઈટ? એવી ચર્ચા કરી હતી અને એને રેખીલ વર્ણપટ કીધો. એની અંદર ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો અને નિયમિત આવૃત્તિ ધરાવતી રેખાઓનો એક આપણને સમૂહ જોવા મળ્યો હતો. એવી ચર્ચા આપણે ત્યાં કરી હતી. 2-3 મેં તમને એક્સ્ટ્રા વિડીયો પણ મોકલ્યા છે, એ પણ તમે જોયા છે. એનાથી તમને એ વાત વધારે દૃઢ બની હશે. હવે આજે આપણે ચર્ચા કરવી છે કે હાઇડ્રોજનના રેખા વર્ણપટની સમજૂતી. તો શરૂઆત આપણે અહીંથી કરીએ. આ મેં તમને જૂની થોડી હાઇલાઇટ્સ આપી હાઇડ્રોજન ના રેખા વર્ણપટની સમજૂતી આપણે. તો અહીંયા મેં તમને આટલી વાત તો સમજાવી. તો આનો જે ઉર્જા તફાવત છે એને ડેલ્ટા E વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? ડેલ્ટા E વડે દર્શાવાય. નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં સંક્રમણ કરે, ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં પાછો સંક્રમણ કરે અથવા સંક્રાંતિ કરે ત્યારે
ઉર્જાનો જે તફાવત છે એ આ રીતે દર્શાવી શકાય. ઊંચા ઉર્જા સ્તરમાંથી ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરમાં સંક્રાંતિ કરે, સંક્રમણ કરે. સંક્રમણ એટલે આવન જાવન. સંક્રાંતિ કરે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય. શું થાય? ઉત્સર્જન થાય. તેનો ઉર્જા તફાવત ડેલ્ટા E બરાબર શું થશે? ડેલ્ટા E બરાબર EF માઇનસ ER થશે. EF માઇનસ EI થશે. એને આ રીતે દર્શાવી શકાય. રાઈટ. એનો જે ડેલ્ટા E જે છે એને EF માઇનસ EI વડે દર્શાવાય, જ્યાં EF બરાબર અંતિમ ઉર્જા સ્તર અને EI બરાબર શરૂઆતનું ઉર્જા સ્તર. ફાઇનલ એન્ડ ઇનિશિયલ. રાઈટ. તો EF બરાબર ફાઇનલ, EI બરાબર ઇનિશિયલ. સો the formula is delta E that is equal to EF minus EI. રાઈટ. આ રીતે આપણને એક સમીકરણ છે એ મળે. ઓકે. તો અહીંયા આ ઉર્જા તફાવતનું સૂત્ર છે આપણને મળે. હવે બીજી એક વસ્તુ એ પણ જાણીએ છીએ, આનો પણ આપણે ઉપયોગ કરીશું. સમજાવો. ડેલ્ટા E બરાબર શું છે? hν. hν જેટલી શક્તિનું શોષણ અને ઉત્સર્જન જે થાય છે તો એને આ રીતે પણ બતાવી શકાય, આ રીતે પણ દર્શાવી શકાય. અહીંયા hν બરાબર આમે લખી શકાય hν બરાબર EF માઇનસ EI પણ લખાય ને કે ન લખાય? આનો આપણે ઉપયોગ કરીશું. એટલા આનો આપણે ઉપયોગ આ ડેલ્ટા E બરાબર જ છે. ઓકે. તો હવે આપણે એના ઉપરથી આવૃત્તિનું મૂલ્ય કઈ રીતે શોધી શકાય, તરંગ સંખ્યા કઈ રીતે શોધી શકાય એ મારે તમને સમજાવવું છે અહીંયા. તો એ આપણે અહીંયા વાત તમને કરું. ઓકે. તો આ રીતે અહીંયા આને જવા દઉં છું. હવે ડેલ્ટા E બરાબર EF માઇનસ EI સમીકરણમાં આપણે આ જે સમીકરણ છે સમીકરણમાં EF અને EI ની કિંમત મૂકીએ. EF બરાબર આપણે જાણીએ છીએ આ સમીકરણ મળ્યું RH રાઈટ એને ગુણ્યા 1/n² અથવા તો f² m અને EI બરાબર શું આવશે? માઇનસ RH એને ગુણ્યા 1/ni². ઓકે. EF બરાબર આમ લઈએ, EI બરાબર આમ લઈએ. ઓકે. આ સમીકરણ આપણે મેળવી ગયા કારણ કે દરેક ઉર્જા અવસ્થા સાથે એટલે કે દરેક માન્ય કક્ષા સાથે ચોક્કસ ઉર્જાનું મૂલ્ય સંકળાયેલું છે અને તેની ઉર્જાનું મૂલ્ય આપણે En બરાબર જે સૂત્ર મેળવ્યું હતું તે અગાઉ આપણે ચર્ચા કરી. રાઈટ. તો એનો આપણે અહીંયા ઉપયોગ કરીએ. તો ડેલ્ટા E બરાબર EF એટલે શું થશે? માઇનસ RH એને ગુણ્યા તો આમ જ લખી નાખો NF નો વર્ગ આને કૌંસમાં લઈ લો. ડેલ્ટા E બરાબર માઇનસ RH ના છે રાઈટ. આ પ્રમાણે થશે. EF બરાબર શું છે તો કે EI બરાબર શું છે તો કે આ બંનેની કિંમત મેં આ સમીકરણની અંદર મૂકી. રાઈટ. આ કિંમત ઉપરના સમીકરણ કાં તો મને કહી દો 1 નંબર આપી દો. આ કિંમત
લખી દો તમે સમીકરણ 1 માં મૂકતા એટલે પ્રશ્ન ઓકે એટલે આપણને આ રીતે અહીંયા RH છે એ તો કોમન છે માટે ડેલ્ટા E બરાબર હવે જો માઈનસ 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 પ્લસ થાય આને હું આગળ લઈ લઉં રાઈટ તો પ્લસ જ મળે એટલે RH સમજો બરાબર એને ગુણ્યા શું આવશે 1/ni નો વર્ગ માઈનસ 1/nf નો વર્ગ એકમ મારો કયો આવશે જૂલ ઊર્જાનો એકમ કયો આવશે જૂલ રાઈટ શું કર્યું બરાબર સમજો મેં આની અંદર આ સ્ટેપને મેં આગળ લઈ લીધું ખરેખર માઈનસ માઈનસ પ્લસ થાય ઓકે અને આ તો માઈનસ જ રહેવાનું આને મેં આગળ લઈ લીધું એટલે આગળથી માઈનસ છે એ નીકળે રાઈટ તો આ પ્રમાણે આપણે એ લઈ શકીએ બરાબર સમજો સાદું સિમ્પલ ગણિત સિવાય આની અંદર બીજું કંઈ છે નહીં હવે ડેલ્ટા E બરાબર મેં હમણાં જ લખ્યું હતું તમે જોયું હોય તો h નું છે જ્યાં h બરાબર પ્લાન્ટ અચળાંક અને ન્યુ બરાબર વિકિરણની આવૃત્તિ પ્લાન્ટ અચળાંકનું મૂલ્ય કેટલું છે તો કે h બરાબર 6.626 10⁻34 જૂલ એને ગુણ્યા સેકન્ડ રાઈટ આ એનું મૂલ્ય છે આપણે જાણીએ છીએ આને હું કહીએ સમીકરણ નંબર 2 ઓકે તો આ ડેલ્ટા E ની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકીએ જોઈ લેજો બરોબર ફરી એક વખત રિપીટ કરી જાવ આને જવા દેતા પહેલા કે ઊંચા ઉર્જા સ્તરમાંથી ઇલેક્ટ્રોન જ્યારે નીચા ઉર્જા સ્તરમાં સંક્રમણ કરે સંક્રાંતિ કરે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય જે ઉર્જાનો તફાવત જે છે એનું સૂત્ર આપણે જાણીએ છીએ ડેલ્ટા E બરાબર EF - EI મેં આની પહેલા આપણે લખ્યું અચ્છા દરેક અવસ્થા એટલે કે દરેક કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરતો હોય ત્યારે એની સાથે ચોક્કસ ઉર્જા સંકળાયેલી છે રાઈટ તો એનું સૂત્ર આપણી પાસે છે EF બરાબર -RH એને ગુણ્યા 1 આપણે અગાઉ જે EN માટે લીધું હતું અહીંયા EF માટે લઈએ તો 1/NF1 EI બરાબર -RH એને ગુણ્યા 1/ni નો વર્ગ આ કિંમત જે છે એ સમીકરણ 1 ની અંદર મૂકી દઈએ તો આ સમીકરણ 1 માં બંનેની મેં કિંમત મૂકી આને મેં આગળ લઈ લીધું એટલે આપણને આવું સમીકરણ છે મળ્યું હવે અહીંયા ડેલ્ટા E બરાબર h નું છે રાઈટ આ કિંમત છે હું સમીકરણ 2 ની અંદર મૂકી દઉં રાઈટ આ કિંમત સમીકરણ 2 માં ઓકે ચાલો આ જવા દો આઈ થિંક એટલે સુધી ક્યાંય ડાઉટ નહીં હોય મિત્રો તમને તો સમીકરણ 2 માં કિંમત મૂકી દઈએ આપણે તો h ન્યુ બરાબર આ સમીકરણ 2 છે હું અહીંયા જોતા માટે h ન્યુ બરાબર શું થશે ડેલ્ટા ની જગ્યાએ મેં h નું RH રાઈટ ઇન્ટુ બ્રેકેટ 1/ni નો વર્ગ માઈનસ 1/nf નો વર્ગ રાઈટ આ પ્રમાણે થશે ઓકે હવે ન્યુ બરાબર શું લેવું ન્યુ બરાબર RH છેદમાં h 1/ni નો વર્ગ માઈનસ 1/nf નો આ રીતે થશે ઓકે તો ડેલ્ટા E નો એકમ તો જૂલ જ છે એટલે આનો એકમ એ જૂલ જ થશે અચ્છા પછીની આગળ વાત કરીએ ન્યુ બરાબર આની કિંમત મૂકી દઈએ આપણે RH બરાબર શું છે આપણે જાણીએ છીએ RH બરાબર 2.18 into 10⁻18 જૂલ ઓકે h બરાબર શું થશે 6.626 into 10⁻34 જૂલ into સેકન્ડ છે ઓકે આ કિંમત આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 3 કયું સમીકરણ કહેશું આપણે આને સમીકરણ નંબર 3 ઓકે આ રીતે આ કિંમત સમીકરણ 3 ન્યુ બરાબર શું થશે તો કે 2.18 into 10⁻18 છેદમાં આ કેટલો હશે 6.626 into 10⁻34 ઓકે
ઇન્ટુ 1 ni નો વર્ગ માઇનસ 1 હવે આવૃત્તિનો એકમ આપણે જોતો હોય તો કુલ એકમ કયો હતો? જૂલ હતો ને. અહીંયા શું હતું? જૂલ. આનો એકમ કયો છે? જૂલ. આ પણ કયો છે? જૂલ. તો અહીંયા હું લઈશ જૂલ ના છેદમાં જૂલ એને ગુણ્યા સેકન્ડ. જૂલ જૂલ કેન્સલ થઈ ગયું. માટે આવૃત્તિનો એકમ આપણને મળી જશે સેકન્ડ ઇનવર્સ, રાઈટ. તો આનો ભાગાકાર તમે કરશો આનો એટલે આવશે 3.29 into 10 raised to 15 1 upon ni નો વર્ગ minus 1 upon nf નો વર્ગ સેકન્ડ ઇનવર્સ. આ સમીકરણની મદદથી કોઈ પણ વિકિરણની આવૃત્તિ આપણે શોધવી હોય તો એ આપણને મળી શકે, રાઈટ. અથવા તો આને હર્ટ્ઝ વડે દર્શાવાય અથવા આ એકમ કયો છે? hz હર્ટ્ઝ વડે પણ દર્શાવી શકાય. ઓકે, જોઈ લો મિત્રો. આખું જોઈ લો 2 મિનિટ પછી આપણે આગળ જઈએ. આને હર્ટ્ઝ વડે દર્શાવાય. ઓકે, જો આઈ થિંક આમાં કઈ ડાઉટ નહીં હોય. આમ તો ગણિતિક છે, સહેલું છે, કોઈ વસ્તુ અઘરી નથી ગણિતની મિત્રો, રાઈટ. હવે આના ઉપરથી આપણે તરંગ સંખ્યાનું સૂત્ર છે એ મેળવવું છે. તો પહેલા આવૃત્તિનું સમીકરણ છે એ મેળવી લીધું. આખા સીધું તમે ડાયરેક્ટલી આવૃત્તિ શોધવા માટે આ સમીકરણનો ઉપયોગ કરો તોય વાંધો નથી, રાઈટ. અને ડેલ્ટા E શોધીને કરો તોય વાંધો નથી. કોઈ પણ રીતે કરી શકો. આ જવા દો છો. હવે આપણે આગળ જઈએ. તરંગ સંખ્યા ન્યુ બાર બરાબર શું આવશે? તરંગ સંખ્યા બરાબર શું આવશે? તો કે ન્યુ છેદમાં સી. બરાબર. તરંગ સંખ્યાનું સૂત્ર આ છે કે ન્યુ બાર બરાબર, એને ન્યુ બાર વડે દર્શાવે, ન્યુ છેદમાં સી એના વડે દર્શાવી શકાય, રાઈટ. તો હવે આપણે તરંગ સંખ્યા જો શોધવી હોય તો આ સમીકરણમાં જે આપણને ન્યુનું જે સમીકરણ મળ્યું છે આપણે જાણીએ છીએ કે ન્યુ બરાબર શું હતું? તો કે ન્યુ બરાબર 3.29 into 10 raised to 15 1 upon ફરીવાર લખી દો ni નો વર્ગ minus 1 upon તો સેકન્ડ ઇનવર્સ. આ ભણી દે, બરાબર ને? આ આપણે જાણીએ છીએ. ફરીવાર લખી દો. આપણે જાણીએ છીએ કે આગળ છે પણ મેં જવા દીધું એટલે ફરીવાર લખો. આને કોના વડે ભાગી નાખવાનું? તો કે સી વડે ભાગી નાખો, રાઈટ. પ્રકાશના કિરણનો વેગ હવે સી બરાબર પ્રકાશના કિરણનો વેગ કેટલો હોય? તો કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય, રાઈટ. આ મૂલ્ય અચળ છે, નિશ્ચિત છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, રાઈટ. તો આ રીતે થશે. હવે માટે શું કરશો? તો કે આને આના વડે ભાગી નાખીએ. માટે આ હવે હું લખું આ કિંમત ઉપરના સમીકરણમાં મૂકતા આને કહીશું સમીકરણ નંબર 4. આ કિંમત રાઈટ. તો શું આવશે? ન્યુ બાર બરાબર 3.29 into 10⁻15 into bracket 1 upon ni નો વર્ગ minus 1 upon nf નો વર્ગ સેકન્ડ ઇનવર્સ ના છેદમાં શું આવશે? તો કે 3 × 10⁸, રાઈટ. શું આવશે એનો એકમ? તો કે મીટર પ્રતિ સેકન્ડ. શું આવશે? મીટર પ્રતિ સેકન્ડ, રાઈટ. તો આપણને આ રીતે મળે. ઓકે, હવે
આનો તમે ભાગાકાર કરો એટલે આપણે ઓલો જે મૂલ્ય હતું તરંગ સંખ્યાનો અગાઉ આપણે ચર્ચા કરી હતી ન્યુ બાર મેં તમને કીધું એ વખતે કીધું હતું છતાંય પાછળનું લેક્ચર જોવો હોય તો જોઈ લેજો કે આગળ ઉપર એ આવશે એની ચર્ચા કરશું એનો જવાબ તમને અહીંયા 110% મળી જશે રાઈટ આપણે એ મૂલ્ય કેટલું હતું તો કે 10,967 કેવું કાંઈ હતું આપણે કરીએ રાઈટ તો એ મૂલ્ય છે એ તમને મળશે પહેલા જોઈ મેં કાંઈ નથી કર્યું ન્યુ બાર બરાબર શું છે આવૃત્તિ છેદમાં પ્રકાશના કિરણનો વેગ તો આવૃત્તિનું મૂલ્ય છે જ આપણી પાસે આવ્યું સમીકરણ એને માત્ર ને માત્ર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ વડે ભાગી નાખ્યું બીજું કાંઈ નથી કર્યું રાઈટ એટલે આપણને આ મળે સિમ્પલ છે ઓકે તો આટલો જવાબ છે હવે અહીંયા માત્ર ન્યુ બાર બરાબર શું આવશે ન્યુ બાર બરાબર આનો ભાગાકાર તમે લેશો તો આટલો આવશે આપણે જે અચળાંકનું મૂલ્ય જાણતા હતા એ 10,9,677 × 10⁻⁷ કેટલો આવશે 10 ટેક્સ્ટ બુકની અંદર આપ્યું છે જોજો 10,9 બરાબર 109677 × 10⁻⁷ into bracket 1/ni/1/nf², રાઈટ ઓકે અને એનો એકમ થશે મીટર ઇન્વર્સ શું થશે મીટર ઇન્વર્સ જો આ સેકન્ડ ઇન્વર્સ છે ઓકે એટલે 1 ના છેદમાં જાય આ છેદનો છેદ અંશમાં વયો જાય એટલે સેકન્ડ ઉડી જાય એટલે મીટર વધ્યું તો મેં મીટર ઇન્વર્સ લીધું અધરવાઇઝ વી કેન સે 1 ના છેદમાં મીટર રાઈટ એમ પણ કરી શકાય તો આ પ્રમાણે આપણે ઓકે તો 109,677 × 10⁻⁷ into bracket 1/ni/nf² મીટર ઇન્વર્સ ઓકે આ પ્રમાણે આપણને મળે તો અહીંયા એક વસ્તુ નક્કી કે ઊંચા ઉર્જા સ્તરમાંથી ઇલેક્ટ્રોન જ્યારે નીચા ઉર્જા સ્તરમાં આવે મિત્રો ત્યારે ઉર્જા મુક્ત કરે ઉર્જાનું મૂલ્ય ઘટે છે નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં જાય ત્યારે એમાં ઉર્જા ઉમેરાય છે અવશોષણ થાય છે ધ્યાન રાખો એટલે જ્યારે ઉત્સર્જન થશે ત્યારે ઋણ મૂલ્ય મળશે એ ઋણ મૂલ્ય ખરેખર આપણે અહીંયા ગણિતિક રીતે દર્શાવીએ છીએ એનું કારણ એ છે કે ઉર્જાના મૂલ્યમાં ઘટાડો થાય છે રાઈટ એટલા માટે થઈને એ આપણે અહીંયા ઋણ મૂલ્ય છે એ મૂક્યું તો અગાઉ પણ એની ચર્ચા કરી જોઈ લો છે ઓકે તો આઈ થિંક ક્યાંય ડાઉટ નહીં હોય સીધા સમીકરણનો ઉપયોગ જે છે એ ઉપયોગ આપણે કરી શકીએ તો હવે આને આધારિત આપણે એકાદ બે ન્યુમેરિકલ છે એ લઈએ જવા દો છો રાઈટ હવે ટેક્સ્ટ બુકની અંદર તમે જો તો એ આપણને આપ્યું છે આની અંદર પેજ નંબર 45 ટેક્સ્ટ બુક આધારિત લઈએ કોઈડો અથવા ન્યુમેરિકલ હવે એમ કહે છે કે હાઇડ્રોજન પરમાણુમાં n બરાબર 5 થી n બરાબર 2 હાઇડ્રોજન પરમાણુમાં n બરાબર 5 થી n બરાબર 2 કક્ષામાં જ્યારે એ સંક્રમણ થાય ત્યારે ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ કરો H પરમાણુમાં n બરાબર 5 માંથી
n બરાબર 2 માં સંક્રમણ થાય છે, બરાબર ને? એવું કહે છે. તો આવૃત્તિ ત્યારે ન્યુ અને તરંગ લંબાઈ લેમ્બડા ગણો સંક્રમણ થાય ત્યારે તરંગ લંબાઈ લેમ્બડા નું મૂલ્ય ગણો. તો પહેલી વસ્તુ શરૂઆત આપણે અહીંથી કરીએ. ડેલ્ટા E બરાબર આપણી પાસે છે ને સૂત્ર ડેલ્ટા E બરાબર તો શું છે? તો કે RH 1/ni નો વર્ગ માઈનસ 1/nf નો વર્ગ. આ સૂત્ર છે. આનો એકમ કયો થશે? જૂલ. અચ્છા, દરેક દાખલામાં આવી રીતે વ્યવસ્થિત કરવાનું. ડેટા કલેક્શન કરો. ni બરાબર શરૂઆતનું ઉર્જા સ્તર 5, nf બરાબર અંતિમ ઉર્જા સ્તર કયું છે? 2. એટલે કે લાઇમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફ્રુન્ટ. ફ્રુન્ટમાંથી કૂદીને ક્યાં આવે? તો કે n બરાબર 2 માં, બામરમાં. રાઈટ. તો આ શરૂઆતનું ઉર્જા સ્તર. રકમ પ્રમાણે ઇનિશિયલ, આ અંતિમ ઉર્જા સ્તર. તો 2.18 ડેલ્ટા E બરાબર 2.18 ઇન્ટુ 10⁻⁻18 થશે ને? અચ્છા, ni બરાબર કેટલું થશે? 5 નો વર્ગ 2. ચાલો સાદું રૂપ આપો. 2.18 ચાલો ટ્રાય કરો તો શું થશે જુઓ. તો બધા ટ્રાય કરે. તમે એક કેલ્ક્યુલેટર લઈ લેજો, એનો ઉપયોગ થઈ શકશે આની અંદર. 14 ડિજિટ વાળું લેવાનું, એટલે નાના નાનો અંક પણ આવી શકે, એનો જવાબ તમને મળી શકે. તો આનો જવાબ આવશે માઇનસમાં આવશે -4.58 into 10⁻⁻19 જૂલ. રાઈટ. હવે મેં તમને હમણાં જ વાત કરી, આ માઇનસ જે છે એ ગણિતિક રીતે અહીં બતાવ્યું છે, પણ મેં શબ્દોમાં તમને વાત કરી કે ઊંચા સ્તરમાંથી મિત્રો 5 માંથી 2 માં આવે છે. રિમેમ્બર, ક્યાં આવે છે? 5 માંથી બીજા ઉર્જા સ્તરમાં આવે. 5મામાંથી બીજા ઉર્જા સ્તરમાં આવે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય છે, અને ઉત્સર્જન થાય એટલે એની ઉર્જા ઘટે છે. એ અહીંયા ગણિતીય રીતે બતાવ્યું છે, બરાબર. પણ ડેલ્ટા E તફાવત તો હંમેશા આપણે ધન જ લેવાનો છે, ઋણ લેવાનો નથી. ધ્યાન રાખજો ઓલવેઝ. એનો ડિફરન્સ જે છે, તફાવત જે છે, એ ગણતરી જ્યારે કરશું, આવૃત્તિ અને તરંગ લંબાઈની ગણતરી કરશું, ત્યારે એ મૂલ્ય તો આપણે ધન જ લેશું, ત્યાં આપણે ઋણ લેતા નથી. ઋણ નિશાની માત્ર ને માત્ર એ શેના માટે છે? તો ઋણ નિશાની એ ઉર્જાનું ઉત્સર્જન થાય છે એના માટેની નિશાની છે. રાઈટ. ઉર્જાનું શું કરે છે? ઉત્સર્જન કરે છે, એની નિશાની છે. ઓકે, હવે આપણે આગળ જોઈએ. હવે બીજી આપણી પાસે હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ જે છે એ તરંગ લંબાઈ આપણે ગણવી છે. રાઈટ. એની આપણે વાત કરવી છે અહીંયા, આવૃત્તિ અને તરંગ લંબાઈ. ઓકે, તો આપણે ડેલ્ટા E નું મૂલ્ય તો મેળવ્યું. તો ડેલ્ટા E બરાબર આવૃત્તિ ગણીએ. ડેલ્ટા E બરાબર h ઇન્ટુ ન્યુ છે, માટે ન્યુ બરાબર ડેલ્ટા E અપોન h. મેં તમને હમણાં જ વાત કરી કે ડેલ્ટા E તો આપણે ધન જ લેવાનો હોય, એટલે 4.58 ઇન્ટુ 10⁻⁻19 જૂલ ના છેદમાં 6.626 ઇન્ટુ 10⁻34, રાઈટ, 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. ઓકે, એટલે આ કેન્સલ થઈ જશે. તો આવૃત્તિનું મૂલ્ય જે છે એ આના ઉપરથી આપણને મળશે 6.91. તમે કેલ્ક્યુલેશન કરજો. રાઈટ. ટેક્સ્ટબુકની અંદર છે એ જ હું લઉં છું અહીંયા, ઇન્ટુ 10⁻14 સેકન્ડ ઇનવર્સ, અથવા તો હર્ટ્ઝમાં લેવાય. શું કહેવાય? હર્ટ્ઝ. ઓકે, આ રીતે આપણે કહી શકીએ.
તો અહીંયા આવૃત્તિનું મૂલ્ય જે છે એ ગણ્યું ન્યુ બરાબર ડેલ્ટા ઈ અપોન એચ. આને સૂત્રનો કરતા બનાવી દઈએ. ઓકે, તો આ એક જોઈ લો. તો આપણને આવૃત્તિનું મૂલ્ય છે એ મળી ગયું. હવે તરંગ લંબાઈની વાત કરીએ. તરંગ લંબાઈ તો તરંગ લંબાઈ બરાબર તો c બાય ન્યુ. તરંગ લંબાઈનું જે સૂત્ર છે એને c અપોન ન્યુ આ સૂત્ર તરંગ લંબાઈનું છે. હવે c તો આપણે જાણીએ છીએ પ્રકાશના કિરણનો વેગ c બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. પ્રકાશના કિરણનો વેગ ન્યુ આપણી પાસે છે ઓલરેડી, રાઈટ? એ આપણી પાસે છે. ઓકે, આઈ થિંક તમે આ કરી લીધું હશે. તો હવે આપણે અહીંયા કિંમત મૂકીએ કે લેમ્બડા બરાબર શું આવશે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. આવૃત્તિનું મૂલ્ય 6.91 10⁻14 સેકન્ડ. તો અંશનો છેદમાં જાય, રાઈટ? અને આ સેકન્ડ ઇન્વર્સ છે એટલે એકના છેદમાં ઉપર જાય એટલે આ કેન્સલ થઈ જાય. તો લેમ્બડા બરાબર તમને અહીંયા મૂલ્ય મળશે કેટલું? આમ તમે ગણતરી કરશો, રાઈટ? તો એ મીટરમાં આવશે. શેમાં આવશે? મીટરમાં આવશે. અહીંયા નેનોમીટરમાં આપ્યું છે 434 નેનોમીટર. શું આવશે? 434 નેનોમીટર. ઓકે, આ રીતે નેનોમીટર એટલે મીટરને જે મીટર મળે છે એ મીટરને તમે નેનોમીટરમાં ફેરવી નાખો, રાઈટ? એટલે આપણને આ 434 નેનોમીટર એવું મૂલ્ય જે છે એ મૂલ્ય અહીંયા મળે છે. જોઈ લો 2 મિનિટ, રાઈટ? મીટરને નેનોમીટરમાં ફેરવે તો સીધી વાત 10⁹ વડે ગુણી નાખવા, સાદી વાત છે. મીટરને નેનોમીટરમાં ફેરવવું હોય લખી લો મીટર કન્વર્ટ ઇન્ટુ નેનોમીટર, રાઈટ? 10⁹ વડે ગુણો એટલે અહીંયા નેનોમીટરમાં આવી જશે. આ ઉપર જાય એટલે માઇનસમાં આવશે, રાઈટ? તો એ જે મૂલ્ય મળશે એ મીટરમાં મળશે અને 10⁹ વડે તમે ગુણો સો કન્વર્ટ ઇન્ટુ નેનોમીટર. આ ગણતરી તમે કેલ્ક્યુલેટરની મદદથી કરજો. ઓકે, અને એ કેલ્ક્યુલેટરની મદદ તમે લઈ શકો એમ છો અને એ જે મૂલ્ય મળે આ 434 છે. જોજો આ મસ્ત થઈ ગયું. ફરી વાર લખી દો 4.3 નથી. લેમ્બડા બરાબર 4.3. અહીંયા બોર્ડની મુશ્કેલી હતી એટલા માટે, નહીં તો તમને પોઈન્ટ વંચાય. એટલે 434. ઓકે, હા. ત્યાર પછીનું જે છે એ લઈએ ન્યુમેરિકલ. ત્યાર પછીનું એ જ પેજ ઉપર છે 2.11 અથવા કોઈડ. ઓકે, 2.11. એની અંદર મિત્રો એમ કહે છે કે He+ ની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા ગણો અને કક્ષાની ત્રિજ્યા કેટલી હશે. પ્રશ્ન આવો છે He+ ની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા ગણો અને તેની ત્રિજ્યા એટલે કે આ ગણો. ત્રિજ્યાનું મૂલ્ય પણ ગણો. ઓકે, તો હવે ઉર્જાનું સૂત્ર તો આપણે જાણીએ. જો પહેલી વસ્તુ કે He નો પરમાણુ ક્રમાંક Z બરાબર કેટલા? 2. આ ખબર હોય છે, આપણને ખબર છે. અચ્છા, ઇલેક્ટ્રોન કેટલા? He+ માં ઇલેક્ટ્રોન કેટલા? ઇલેક્ટ્રોન બરાબર 1 થશે. 1 થાય ને? 1 ઇલેક્ટ્રોન તો વયો ગયો He+ છે એટલે.
હવે એનું સમીકરણ આપણી પાસે છે En બરાબર ઓકે યાદ કરો એનું સમીકરણ છે ને આપણી પાસે ઊર્જાનું સમીકરણ તો આપણી પાસે છે શું આવશે In માટે મેં કરાવ્યું છે 2.18 into 10 to minus 18 z સ્ક્વેર ના છેદમાં n સ્ક્વેર રાઈટ In માટે આપણે જે સમીકરણ છે એની ચર્ચા કરી ગયા છે એ જ છે અહીંયા કિંમત મૂકીએ 2.18 into 10 to minus 18 z એટલે કેટલું છે 2 2 નો વર્ગ છેદમાં 1 નો વર્ગ ને ગુણાકાર જ કરવાનો રહે સિમ્પલ ટેક્સ્ટ બુક ની અંદર આપ્યું છે એ ગુણાકાર જે છે એ કેટલું આ માઈનસ આવશે માઈનસ મૂલ્ય છે માઈનસ આવશે નેગેટિવ આવશે સૂત્રમાં નેગેટિવ છે ને બરાબર ને તો હવે એનો જવાબ આપણને તૈયાર આપ્યો છે -8.72 into 10 raised to કેટલા આપ્યા છે તો કે -18 જૂલ આ આપણી પાસે તૈયાર છે બરાબર જે ટેક્સ્ટ બુકમાં છે એ મેં લીધું અહીંયા અચ્છા હવે એની ત્રિજ્યા માટેનું સમીકરણ પણ આપણી પાસે છે જ રાઈટ r બરાબર ત્રિજ્યાનું સૂત્ર 0.0592 એને ગુણ્યા n સ્ક્વેર 0.0592 રાઈટ ત્રિજ્યાનું સમીકરણ છે આપણી પાસે એને ગુણ્યા n સ્ક્વેર છેદમાં z તો 0.059 સોરી 0.0529 not 59 0.0529 529 મેં લખ્યું બરોબર 529 z એટલે કેટલું આવશે 2 ઓકે તો નેનોમીટરમાં આનો જવાબ આવશે કે 0.02645 ટેક્સ્ટ બુકમાં છે ઓકે r બરાબર 0.0 કેટલા છે 2645 નેનોમીટર ઓકે આ નેનોમીટર જોઈ તો આવી રીતે ન્યુમેરિકલ ટેક્સ્ટ બુકમાં આપ્યા છે મેં તમને સમજાવ્યું તૈયાર જ છે પણ આમાં બીજા પૂછી શકે તમને He પ્લસ છે એના માટે હું તમને જાતે જ અહીંયા Li +2 માટે કરી નાખું તો Li બરાબર ફેર ક્યાં છે અને ત્રિજ્યા ગણો આવડશે તમને Li એટલે પરમાણુ ક્રમાંક કેટલો 3 રાઈટ તો અહીંયા Z બરાબર 3 આવશે અને Li +2 હોય તો ઇલેક્ટ્રોન ક્યાં હોય પહેલી જ કક્ષામાં હોય હંમેશા n બરાબર 1 જ થશે રાઈટ એ આપણે નેક્સ્ટ ટાઈમ લેશું ઓકે જો હવે જો આપણે એક સ્વાધ્યાયનો ન્યુમેરિકલ પણ લઈ લઈએ સ્વાધ્યાયમાં છે આ તો આપણે સમજાય કે He પ્લસની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા ગણો આમાં મેં તમને સમજાવ્યું કે Li +2 પણ હોય તો ખાલી પરમાણુ ક્રમાંક બદલાશે બાકી બધું તો એનું એ જ રહેશે રાઈટ તો એક ન્યુમેરિકલ એવો છે કે હાઇડ્રોજન સ્વાધ્યાયમાં છે જો સ્વાધ્યાયમાં 2.13 હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન જ્યારે ઉર્જા સ્તર n બરાબર 4 માંથી ઉર્જા સ્તર n બરાબર 2 માં સંક્રમણ કરે ત્યારે ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે રાઈટ સ્વાધ્યાય 9 ટેક્સ્ટ સ્વાધ્યાય ઓકે તો એની અંદર 2.13 H પરમાણુ માટે n બરાબર 4 માંથી n બરાબર 2 માં H પરમાણુ માટે ઇલેક્ટ્રોન સંક્રમણ કરે ત્યારે ઇલેક્ટ્રોન સંક્રમણ કરે ત્યારે
ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ કેટલી? ઓકે, ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ કેટલી? તો તરંગ લંબાઈ માટે થઈને મેં તમને કીધું પહેલા ડેલ્ટા ઈ ગણવું પડશે, રાઈટ? તો કે ડેલ્ટા ઈ બરાબર આપણી પાસે સમીકરણ છે, વિચારો શું કરશું? તો કે 2.18 into 10 raised to minus 18 1 upon ni નો વર્ગ minus 1 upon ni નો જૂલ. ઓકે, ચાલો પહેલું આ ટ્રાય કરો તમે. ni બરાબર કેટલા છે? 4 છે. અને બેનો. ઓકે, ચાલો પહેલા તમે ટ્રાય કરો. 1 મિનિટ ટાઈમ છે, હું તમને આપું. જો તમે આમ થશે ને, જો તો 1/16 માઇનસ 1/4, રાઈટ? આમ થાય ને? લઘુત્તમ કેટલો આવશે? 4 - 16 થઈ જશે. અરે સોરી, 1 1 - 4. ઓકે, આ પ્રમાણે થાય. લઘુત્તમ 16 લઈએ એટલે 1 - 4 16 4. જો ટ્રાય કરો. એકમ કયો થશે? જૂલ. એકમ એનો આવશે જૂલ. જો જવાબ આવશે -4. ગણતરી કરો એટલે આવશે 4.0875 into 10 raised to minus 19. ડેલ્ટા ઈ બરાબર આ પ્રમાણે મળશે. (0.875 into 10 raised to minus 19 જૂલ. હવે સીધું જ લેમ્બડા મળી શકે. ડેલ્ટા ઈ બરાબર શું આવશે? ઓકે, અને ન્યુ બરાબર c બાય લેમ્બડા છે ને. ન્યુ બરાબર શું થશે? c બાય લેમ્બડા. આમે થાય ને, સીધી જ કિંમત મૂકી દઈએ. લેમ્બડા બરાબર hc upon ડેલ્ટા ઈ. જો થાય કે ન થાય? કરો તો થાય ને. h એટલે પ્લેન્ક કોન્સ્ટન્ટ. h બરાબર c બરાબર મેં તમને પહેલા કીધું આ મૂલ્ય ધન જ લેવાનું. આ બધી કિંમત આપણે મૂકી દઈએ આની અંદર.
સાદું રૂપ આપો. ચાલો ટ્રાય કરો. એકમ તો મીટર જ રહેશે. આપણે એકમની ચર્ચા કરી ગયા છે. દરેક એકમ અહીંયા મૂકવાના તમારે ખાસ. રાઈટ. 4.8631 into 10⁻⁷ મીટર આવશે. શું આવશે મીટર? બધા એકમ મૂકશો. મેં તમને આની પહેલાના દાખલામાં શીખવાડ્યા એકમ એ રીતે તમારે કરવાનું. અને એને નેનોમીટરમાં ફેરવવું હોય તો એ પણ શીખવાડ્યું. ટૂંકમાં જે મીટર મળે, રાઈટ, તો એને 10⁹ વડે તમે ગુણી નાખો તો કન્વર્ટ ઇન્ટુ નેનોમીટર. એટલે 9 માંથી 7 જાય એટલે 2 રહેશે. આમ જવાબ આવશે 4.8631 નેનોમીટર. આટલું યાદ રાખો ને. તમારે સિમ્પલ કરી દો. પહેલાં મેં તમને કીધું હતું, પણ તમારે અહીંયા જો કરવું હોય તો અહીંયા સીધી વાત છે કે મીટરને નેનોમીટરમાં એક યાદ રાખી લો. મીટરને નેનોમીટરમાં ફેરવવા માટે બધા મીટરમાં જ આવશે. 10⁹ વડે ગુણી નાખો. સિમ્પલ. મીટરને નેનોમીટરમાં ફેરવવા માટે 10⁹ વડે તમે ગુણી નાખો. સો કન્વર્ટ ઇન્ટુ નેનોમીટર. રાઈટ. અહીંયા જે છે જો ગણી કાઢો. ચાલો તો આ રીતે તો હજી ઘણા બધા દાખલાઓ આવશે. તો મેં તમને અહીંયા કીધું એમ કે n બરાબર 4 માંથી 2 માં સંક્રમણ કરે ત્યારે ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ ગણો તો ડેલ્ટા E બરાબર આ પ્રમાણે આવશે 2.18 ઇન્ટુ આ ધન જ મૂલ્ય થઈ જશે. બરાબર ને? કારણ કે ni નો વર્ગ લીધો છે આપણે, માઇનસ ni nf નો વર્ગ. કિંમત મૂકી આ પ્રમાણે. જવાબ ઋણ આવે પણ ઋણ લેવાનું નથી. ઋણ મૂલ્ય ફરીને ફરી સમજાવું છું અહીંયા. એ એટલા માટે છે કે ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન આવે ત્યારે ઉર્જાનું એ ઉત્સર્જન કરે છે. ઓકે. તો આવી રીતે મેં તમને પહેલા કીધું હતું. આની પહેલા પણ મેં અત્યારે ગણિત દીધો સ્વાધ્યાયમાં હતો એટલે. તો 4 માંથી 2 માં એવી રીતે દાખલા તરીકે 4 માંથી 1 માં આવે તોય થઈ શકે. રાઈટ. તો એ તમે તમારી જાતે આવા ન્યુમેરિકલ જે છે એ ગણી શકો આરામથી.